વડોદરાના વડીવાડી ફાયર સ્ટેશન દ્વારા એક અત્યંત સરાહનીય અને ત્વરિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો છે. પ્રથમ માળેથી અકસ્માતને લીધે કાંસમાં પડેલી એક વ્યક્તિનું ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક સલામત રેસ્ક્યુ કર્યું હતું. ઘટનાની મળતી વિગતો અનુસાર વડીવાડી ફાયર સ્ટેશનને એક તાત્કાલિક કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ અકસ્માતે પ્રથમ માળેથી નીચે કાંસમાં ખાબક્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર ફાઇટરની ટીમ મોડું કર્યા વિના ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને કાંસમાં પડેલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ બાદ તુરંત જ ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ અને પ્રાથમિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર બચાવવામાં આવેલ વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી છે. હોસ્પિટલમાં જરૂરી તબીબી તપાસ બાદ તેમની ઇજાઓની ગંભીરતા અંગે વધુ સ્પષ્ટતા થશે. ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાંસમાં પડી ગયા છે. એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાંસમાં. તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે. હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે, પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે. અમને એકચ્યુઅલી કેટલા વાગે આપણને કોલ મળ્યો હતો? 7:30 વાગ્યાનો કોલ છે.